હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે 7મો લેક્ચર પહોંચી ગયા છીએ. આ લેક્ચરની અંદર આપણે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાના દાખલાઓ ગણવાના છે. મારું નામ છે જતીન પીપલિયા. શરૂ કરીએ આપણે આગળની વાત. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અર્ધકોષને રિલેટેડ વાતો કરતા હતા, જેમાંથી આપણે અર્ધકોષનું વ્યાખ્યા જોઈ ગયા છીએ, પણ એનું સૂત્ર બાકી છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી પહોંચેલા હતા, જેમાં આપણે કોપર એનોડ તરીકે પણ વર્તે છે અને કેથોડ તરીકે પણ વર્તે છે. આ આપણે સાબિત કર્યું હતું. હવે આની નીચેથી જ આપણે એનું સૂત્ર લખવાનું છે. તો ડાયરેક્ટલી આપણે લખશું અહીંયા, પછી એના સૂત્રને સમજી લેશું. કોષનો પોટેન્શિયલ એટલે કે આપણે એને સિમ્બોલમાં લખશું E0 સેલ એ કેથોડ અને એનોડ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા કોઈ પણ આખા કોષનો પોટેન્શિયલ, જેને આપણે E0 સેલ તરીકે ઓળખીએ છીએ, એ એકચ્યુઅલી કેથોડ અને એનોડ નો તફાવત છે. તફાવત એટલે શું થાય? બાદબાકી. પણ શેનો તફાવત છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો તફાવત છે. યાદ કરો, ઇલેક્ટ્રોન જે મેળવતા હોય એની ઉપર ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય? તમને યાદ આવવો જોઈએ. પેલા બે બીકરવાળી ટેકનિક આપણે વારંવાર આની વાત કરી ચૂક્યા છીએ. બરાબર, કોણ ડાબી બાજુ આવશે અને કોણ જમણી બાજુ આવશે એનો પરફેક્ટ ખ્યાલ આપણને આવવો જોઈએ. તો જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તે યાદ રાખજો કોણ હોય? રિડક્શન. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા, એનો મતલબ ઇલેક્ટ્રોન રિડક્શન પોટેન્શિયલની અહીંયા વાત કરે છે. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા કહી શકીએ E0 સેલ બરાબર થશે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ માઇનસ એનોડ, બરાબર, આ બંનેનો તફાવત કરો તો આપણને પૂરેપૂરો કોષ પોટેન્શિયલ મળશે. સમજાણું? હવે આને અલગ અલગ રીતે પણ લખી શકાય. ટેક્સ્ટ બુકમાં આવી રીતે પણ લખેલું છે કે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ RHS. યાદ છે RHS? રાઈટ હેન્ડ સાઈડ, અને રાઈટ હેન્ડ સાઈડ હંમેશા કોણ હોય? રિડક્શન હોય. બરાબર, તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ RHS માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ LHS. તો રાઈટ હેન્ડ સાઈડમાંથી લેફ્ટ હેન્ડ સાઈડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરો તો આપણને આખે આખો E0 સેલ મળશે. સમજ પડી ગઈ આ સિચ્યુએશનની અંદર? તો આ સૂત્ર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે દાખલાઓ શરૂ થશે અને એ દાખલાઓની અંદર આપણે આ બધી આવડતનો સમાવેશ કરવાનો છે. ક્લિયર? હજી આગળ એક બે વાક્ય લખી નાખીએ અહીંયા નીચેની સાઈડથી. કોઈ એક વિદ્યુત ધ્રુવ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. અગાઉ મેં આપણે જાણ કરેલી છે કે કોઈ એક બીકરની અંદર કેટલું વોલ્ટેજ આવે છે એ આપણે જાણી નહીં શકીએ, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ નથી. તમે આને બીજા કોઈ સાથે જોઈન્ટ કરશો ત્યારે જ એના વોલ્ટેજ માપી શકાશે. એનો મતલબ સંપૂર્ણ કોષનું વોલ્ટેજ માપી શકાય, પણ અર્ધકોષનું વોલ્ટેજ માપી શકાતો નથી, કારણ કે એમાંથી પાવર ઉત્પન્ન જ નથી થતો. સમજ પડી વાતમાં? તો હવે એ પણ વાતો અહીંયા મતલબ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. નીચે હજી એમાં જ લખીએ, કારણ કે અર્ધકોષથી
રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો એનો મતલબ પ્રક્રિયા આગળ વધતી નથી. બરાબર. આમ આપણે એવું કહી શકીએ કે રિડક્શન પોટેન્શિયલના બંનેનો તફાવત એ જ E0 સેલ થશે. તો E0 સેલ નું મૂલ્ય બે અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના તફાવત બરાબર હોય છે. અને એક સૌથી અગત્યની વાત આપણે અહીંયા લખવી પડશે. E0 સેલ નું મૂલ્ય હંમેશા ધન હોય છે. બરાબર જોઈ લ્યો. જો દાખલાઓ ગણતી વખતે બહુ આવશે. આખા કોષનો પોટેન્શિયલ હંમેશા ધન હોય, એ ક્યારે માઇનસનો વોલ્ટેજ ધરાવશે નહીં. કોઈ એક અર્ધકોષ હોય ને, અર્ધકોષ, એનો વોલ્ટેજ માઇનસ આવી શકે. દાખલા તરીકે ઝિંક છે ને, ઝિંક, એનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ હોઈ શકે, પણ સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ ક્યારેય ઋણ નહીં હોય. એ હંમેશા કેવો હશે? ધન હશે. ઓકે, તો આ વસ્તુ, આ MCQ ની રિલેટેડ તમારે આ નાની મોટી વાતો જે લખાવી છે, આ બધું JEE નીટની MCQ ની નાની મોટી તૈયારી તમારી થઈ જશે. ઓકે, તો આ ટોપિક E0 સેલ કોષ પોટેન્શિયલનો અહીંયા પૂરો થયો. એના સૂત્રને બરાબર ધ્યાનથી લઈને આપણે નેક્સ્ટ મતલબ એક ટોપિક ચલાવવાનો છે, અને પછી આપણે એના દાખલાઓ ઉપર આગળ જવાનું છે. તો હવે આપણા આના પછીનો ટોપિક છે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. બરાબર. હવે કોષના પોટેન્શિયલનું સૂત્ર આપણને મળી ગયું છે. E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. પણ અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે મપાય? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ સિલ્વરનો કોઈ એક કોષ છે E0 Ag પ્લસ Ag, તો આની વેલ્યુ કેટલી? તો અર્ધકોષનો પોટેન્શિયલ આપણે હમણાં વાત થઈ, માપી શકાતો નથી. તો યાદ કરો કેવી રીતે માપી શકાય. યાદ આવ્યું તમને? આપણે હાઇડ્રોજન અર્ધકોષની વાત કરી ચૂક્યા છીએ. હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને તમે મતલબ આ કોષને આ કોષ સાથે જોડીને એની વચ્ચે પોટેન્શિયોમીટર જોડીને તમે અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકો છો. કારણ કે આપણે હાઇડ્રોજન અર્ધકોષને તો કેવો લઈ લીધો છે? 0. દાખલા તરીકે વિચારો, Ag પ્લસ Ag અને H પ્લસ H2 આ બંને કોષને તમે એકબીજા સાથે પોટેન્શિયોમીટર વડે જોડી દીધા. બરાબર. હવે પોટેન્શિયોમીટર એ માત્ર સંપૂર્ણ કોષનો જ પોટેન્શિયલ બતાવે. તો આ બંને કોષ ભેગા કરીએ ત્યારે એનો પોટેન્શિયલ અહીંયા મને દેખાડે છે 1.80. દાખલા તરીકે, બરાબર, સોરી 1.80 નહીં, 0.80 વોલ્ટ આપણને બતાવે છે. બરાબર. તો હવે આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આ જે 0.80 આખા કોષનો પોટેન્શિયલ છે ને, એ જ એકચ્યુઅલી સિલ્વરનો પોટેન્શિયલ છે. કેમ? કારણ કે હાઇડ્રોજન તો 0 જ હતો પહેલેથી, એ તો આપણે સ્વીકારી જ લીધો છે. સમજ પડી? તો આપણને કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ માપવો ઈઝી બનશે જ્યારે તમે તેને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી દેશો. સમજ પડી? તો આ વસ્તુને આપણે અહીંયા લખવાની છે અને એના દાખલાઓ પણ આપણે સમજવાના છે. તો લખીએ બરાબર. આની અંદર પહેલા મુદ્દાની અંદર કોઈ પણ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવા માટે તે અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે ક્ષાર સેતુ દ્વારા
જોડવામાં આવે છે. આ સંપૂર્ણ કોષ નો પોટેન્શિયલ E0 સેલ એ પોટેન્શિયોમીટરથી માપવામાં આવે છે. ચલો આપણને ખબર જ છે પોટેન્શિયોમીટર એ વોલ્ટેજ માપવાનું એકદમ પ્રમાણિત સાધન છે. વોલ્ટ મીટર દ્વારા પણ માપી શકાય, પણ એનાથી ચોક્કસ પોટેન્શિયલ માપી શકાતો નથી. એ આપણે આગળ વાતચીત થઈ ગઈ છે. હજી આપણે આની આગળ લખીએ. આ સંપૂર્ણ કોષમાં એક અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ હોવાથી અને તેનું મૂલ્ય 0 સ્વીકારાયેલ હોવાથી માપેલ E0 સેલ એ બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યને સમાન થાય છે. ઓકે, તો આ જે મેં તમને સમજાવ્યું હતું એ આખી વાત થઈ ગઈ. હવે આના અમુક આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ અહીંયા લખી નાખીએ, પછી દાખલાઓ ચાલુ કરીએ. તો જો તમને અત્યારથી સમજ પડી જ ગઈ હોય તો વધારે સારું છે, નહીં તો આપણે હજી આના થોડાક જુદા જુદા એક્ઝામ્પલ્સ લઈએ. દાખલા તરીકે જોજો બરાબર, હું પહેલા તમને સમજાવી દઉં કે આ કેવી રીતે કામ કરે છે. હવે તમે વિચારો કે મારી પાસે દાખલા તરીકે Zn અર્ધકોષ છે અને મને Zn અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ખબર નથી, બરાબર. તો મેં શું કર્યું, મેં હાઇડ્રોજન અર્ધકોષ સાથે એને જોઈન્ટ કરી દીધો, બરાબર. જેવો હાઇડ્રોજન અર્ધકોષ સાથે આ વસ્તુને મતલબ આજે પોટેન્શિયોમીટર વડે જોઈન્ટ કરી દીધું, એટલે હવે ઝિંક અને હાઇડ્રોજન આ બેમાંથી એક એનોડ બનશે, બેમાંથી એક કેથોડ બનશે, બરાબર. ડિપેન્ડ કરે છે કે કોણ ઇલેક્ટ્રોનને ખેંચી જશે. સમજાણું? હવે અહીંયા હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો 0.0 જ થાય, એ તો ખબર જ છે ને આપણને. ઝિંકનો કેટલો થાય એ ખબર નથી. તો હવે પહેલા વિચારો કે દાખલા તરીકે આમાં એનોડ કોણ અને કેથોડ કોણ આપણને ખબર પડી જાય એવું વિચારો કે હાઇડ્રોજન દાખલા તરીકે કેથોડ છે. કોણ? હાઇડ્રોજન કેથોડ છે. જો તમને કોઈની ખબર પડી જાય ને કે આ કેથોડ છે, એટલે ડાયરેક્ટલી પેલી આકૃતિ ખબર પડી જવી જોઈએ. યાદ છે ને આકૃતિ આપણી રફ પેજ વાળી? આમાં ડિસાઇડ જ છે કે આ બાજુ કેથોડ હોય અને આ બાજુ એનોડ હોય. સમજ પડી? તો એનો મતલબ સમજ પડી ગઈ કે ચલો દાખલા તરીકે હાઇડ્રોજન આ સાઈડ છે એ ફિક્સ થઈ ગયું, હાઇડ્રોજન કેથોડ છે એ નક્કી થઈ ગયું. તો દાખલા તરીકે તો એનોડ ઝિંક થઈ ગયો. હવે તમે એનું પોટેન્શિયલ માપ્યો. યાદ કરજો કે આખા કોષનો પોટેન્શિયલ તો હંમેશા ધન સંખ્યા જ આવે, એ તો મેં હમણાં કીધું. એ ક્યારેય ઋણ આવશે નહીં. તો આખા કોષનો પોટેન્શિયલ મને અહીંયા મળે છે 0.76 વોલ્ટ. કેટલો? 0.76 વોલ્ટ. હવે આ જે 0.76 વોલ્ટ આખા કોષનો પોટેન્શિયલ છે, સીધી રીતના કહું તો એ જ પોટેન્શિયલ ઝિંકનો જ હશે, કારણ કે હાઇડ્રોજન તો 0 થયો કે નહીં, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ જે 0.76 છે એ ડાયરેક્ટલી ઝિંકનો ન હોય. ઝિંકનો આ પોટેન્શિયલ કાં તો પ્લસ 0.76 હોઈ શકે કાં તો માઇનસ પણ હોઈ શકે, કારણ કે અર્ધકોષ તો પ્લસ પણ હોય માઇનસ પણ હોય.
તો આ આપણા માટે થોડું કન્ફ્યુઝન થશે કે ઝીંકનો પોટેન્શિયલ +0.76 છે કે -0.76. તો જુઓ બરાબર, એમાં બહુ મગજ નહીં દોડાવવાનું, તમારે પેલું સૂત્ર લખી નાખવાનું. સૂત્ર શું છે? E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. થાય કે નહીં? તો આ સૂત્રની અંદર કિંમત મૂકો. બોલો હવે જોજો શાંતિથી. આખા કોષનો પોટેન્શિયલ તમને કેટલો મળ્યો? 0.76. તો અહીંયા 0.76 મૂકી દેવાનું. બરાબર. હવે આની અંદર જુઓ, કેથોડ હાઇડ્રોજન છે, તો કેથોડનો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય? 0 માઇનસ એનોડ. હવે એનોડ તરીકે આપણે કોને લીધો છે? Zn ને. સમજાણા? તો હવે જો હું તમને એમ પૂછું કે ભાઈ ચલો Zn નો રિડક્શન પોટેન્શિયલ કેટલો, તો આ નિશાની દેખાય છે, માઇનસની નિશાની. તમારે માઇનસની નિશાનીને આ સાઈડ લઈ આવવી પડે. માઇનસની નિશાની આ સાઈડ આવે તો આ બાજુ થશે -0.76 વોલ્ટ. આવી રીતે Zn નો રિડક્શન પોટેન્શિયલ મને મળી જશે. સમજ પડી? તો એકચ્યુઅલી બને છે એવું કે કોણ એનોડ છે કોણ કેથોડ છે એના આધારે ડિપેન્ડ કરશે કે આની સંજ્ઞા કઈ આવશે. તો એકચ્યુઅલી ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ થશે -0.76 વોલ્ટ. બરાબર, પ્લસ નહીં. તો કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ માઇનસ છે કે પ્લસ, એના માટે તમને આટલી માહિતી હોવી જોઈએ. સમજાણું? આ સૂત્ર આવડવું જોઈએ, કોણ ડાબી બાજુ કોણ જમણી બાજુ એનું નોલેજ હોવું જોઈએ. તો આવી જેમ જેમ તમે દાખલા ગણશો એમ એમ તમને આ બધું માહિતી મળવા મળશે. આ વસ્તુને આપણે અહીંયા બરાબર શબ્દ સ્વરૂપે લખી નાખવાનું છે. ઓકે, તો એ જે હમણાં તમને સમજાવ્યું એ વસ્તુને આપણે લખીએ. દાખલા તરીકે જો બીજા અર્ધકોષ નો વિદ્યુત ધ્રુવ, બીજા અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય, બરાબર, સામેવાળો એનોડ. મતલબ જો આવી આકૃતિ તમે રફલી આપણે અહીંયા દોરી જ નાખવાની, જેવી ખબર પડે કોણ એનોડ કોણ કેથોડ. એટલે એવું સમજો કે અહીંયા હું લખ્યું બીજા અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ એનોડ છે. એટલે દાખલા તરીકે અહીંયા બીજો અર્ધકોષ, એટલે કે અહીંયા આપણે દાખલા તરીકે જે XYZ લેશું, આ એનોડ હશે અને સામેવાળો કેથોડ હશે. સામેવાળો એટલે હંમેશા કોને આપણે સાપેક્ષમાં લેવાનો છે? હાઇડ્રોજનને. બરાબર. જુઓ, જો બીજા અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય, દાખલા તરીકે Zn અને H2, આપણે આ એક્ઝામ્પલ લઈએ. આમાં Zn એનોડ તરીકે વર્તે તો ઇનડાયરેક્ટલી હાઇડ્રોજન કેવો થઈ ગયો? કેથોડ તરીકે વર્તે છે. બરાબર. તો E0 સેલ નું ધન મૂલ્ય, હવે E0 સેલ નું તો ધન જ મૂલ્ય મળે, તે અર્ધધ્રુવ, હવે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે અર્ધધ્રુવ લીધો છે Zn, તે અર્ધધ્રુવના રિડક્શન પોટેન્શિયલ નું ઋણ મૂલ્ય દર્શાવે છે. ઋણ મૂલ્ય દર્શાવે છે. બરાબર. મતલબ આનો જે Zn નો જે પોટેન્શિયલ છે એ આપણને મળશે -0.76 વોલ્ટ. આખો પોટેન્શિયલ મળે છે 0.76, પણ આ એનું મૂલ્ય ઋણ કરી નાખશે. બરાબર. એની ગણતરી પણ નાની મોટી છે. હવે જુઓ, દાખલા તરીકે આપણે આનું સૂત્ર મૂકીએ, આ પ્રમાણે સૂત્ર મૂકીએ તો કેથોડ માઇનસ એનોડ થાય. કેથોડ માઇનસ એનોડ એટલે કે H+H2 માઇનસ Zn+2Zn. આખા E0 સેલ તમને પોટેન્શિયલમાં મળે છે ધન મૂલ્યમાં 0.76, હાઇડ્રોજનનું મૂલ્ય આવે 0. તો આપણને E0 Zn+2Zn જોતો હોય તો માઇનસની નિશાનીને પહેલી સાઈડ મોકલવી પડે. તો આવી રીતે E0 Zn+2Zn નું મૂલ્ય -0.76 વોલ્ટ મળશે. સમજ પડી? તો અહીંયા સામેવાળો અથવા તો હાઇડ્રોજન કેથોડ હોય તો નિશાની બદલી જાય. એક રીતના શોર્ટકટમાં યાદ રાખવું હોય તો રાખી શકો.
नहीं तो भाई दाखलो गणो ए ज हूँ तो कहूँ परफेक्ट रहेशे। हाइड्रोजन कैथोड होय तो निशानी बदली जाए અને हाइड्रोजन एनोड होय तो निशानी नहीं बदले। एक एग्जाम्पल આપણે એનું પણ લઈ લેવાનું છે। જો બીજા અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય, કેથોડ તરીકે વર્તતો હોય તો આપણે આકૃતિ કંઈક આવી રીતે દોરી શકીએ। બે બીકર છે, એની અંદર બીજો વિદ્યુત ધ્રુવ, ચલો બીજા વિદ્યુત ધ્રુવ તરીકે આ વખતે આપણે કોપર લઈએ, બરાબર। તો સમજો કે કોપર આ સાઈડ છે અને હાઇડ્રોજન આ સાઈડ છે। કોપર કેથોડ છે અને હાઇડ્રોજન એનોડ છે। જો હાઇડ્રોજન એનોડ હોય તો તમારે નિશાની એ જ રાખવી પડે। દાખલા તરીકે આ બંનેને આપણે પોટેન્શિયોમીટર વડે જોડી દીધા અને પોટેન્શિયોમીટર વડે એનું વોલ્ટેજ મને કંઈક મળે છે 0.34 વોલ્ટ। આખા કોષનું વોલ્ટેજ કેટલું મળ્યું? 0.34 વોલ્ટ। તો હવે બરાબર જોજો, ગણતરી કરશો તો શું થાય। લખીએ અહીંયા, દાખલા તરીકે હાઇડ્રોજન અને કોપર, હાઇડ્રોજન એનોડ, કોપર કેથોડ હોય તો E0 સેલ નું ધન મૂલ્ય તે અર્ધકોષના E0 રિડક્શનના ધન મૂલ્ય દર્શાવે છે। આપણે ગણતરી કરીએ અહીંયા, ગણતરીમાં E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ। જો આ વખતે કેથોડ છે કોપર તો Cu+2 Cu માઇનસ એનોડ તરીકે હાઇડ્રોજન છે તો H+H2। આ બંનેની તમે બાદબાકી કરો, આખે આખા કોષનો પોટેન્શિયલ મને મળે છે 0.34 વોલ્ટ। કોપરનો પોટેન્શિયલ મને ખબર નથી, Cu+2 Cu, અને હાઇડ્રોજનનો તો 0 જ છે। તો હવે આ -0 તમે હટાવી દો તો સીધે સીધો તમારો જવાબ જ આવી ગયો ને। તો કહેવાનો મતલબ આ બધું હાઇડ્રોજન ઉપર ડિપેન્ડ કરે છે। હાઇડ્રોજન જો કેથોડ તરીકે હોય, આવી રીતે શોર્ટકટમાં ગમે ત્યાં હાંસિયામાં લખવું હોય તો લખી નાખો, હાઇડ્રોજન અર્ધકોષ જો કેથોડ તરીકે હોય તો E0 સેલનું ધન મૂલ્ય, E0 સેલનું ધન મૂલ્ય બાકીના અર્ધકોષનું ઋણ મૂલ્ય। તો નિશાનીઓ બદલાઈ જાય, બરાબર। અને સિમિલર એ જ રીતના કે જો હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે હોય તો હતું એમને એમ જ રાખવાનું, તો E0 સેલનું ધન મૂલ્ય જ આવશે, એ તો કોઈ દી ઋણ નહીં આવે। તો એ E0 સામેવાળા અર્ધકોષના ધન મૂલ્ય બરાબર જ થાય। આવા MCQsનો ભરમાર આવવાની છે। કોણ પ્લસ મૂલ્ય, કોણ ઋણ મૂલ્ય, એ દરેકે દરેક વસ્તુ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ। ઓકે, તો ઓવરઓલ અત્યાર સુધીની જે વાત થઈ છે એ બધી વાતની અંદર આપણે એ સૂત્રને ડિપેન્ડન્ટ રહ્યા છીએ। E0 સેલનું સૂત્ર બરાબર યાદ રાખશો તો નાના મોટા MCQs તમે સોલ્વ કરી શકશો। હજી એક વાત છે, એના પછી E0 ઓક્સિડેશનના મૂલ્યો અને E0 રિડક્શનના મૂલ્યની વાત કરી નાખીએ। જો કે આ બધી વસ્તુઓ આગળ આવી જ ગઈ છે। આપણને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સરખા જ હોય। ફરક શું છે? ફરક એટલો છે કે બંનેની નિશાની જુદી જુદી છે। જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 હોય તો એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -0.34 વોલ્ટ થાય, બરાબર। જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 હોય તો સામેની સાઈડ જો ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવો તો નિશાની પ્લસ થઈ જાય, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ। બસ આટલી વસ્તુ ઉપરથી પણ તમને ક્યાંક ને ક્યાંક આડાઅવળી રીતે MCQ આવી શકશે। લખી નાખીએ એ પણ, નવા મુદ્દામાં કોઈ પણ
વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો ને સમાન હોય છે, પરંતુ ચિહ્ન વિરુદ્ધ હોય છે, નિશાનીઓ બદલાઈ જાય. અમુક અમુક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખી નાખીએ. દાખલા તરીકે E0 રિડક્શન ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન. એના અમુક એક્ઝામ્પલમાં E0 Mg+2 Mg નું મૂલ્ય થાય છે -2.36 વોલ્ટ. હવે જો આ E0 Mg+2 Mg લખ્યું એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ? તમને હવે તો આવડવું જોઈએ, આગળ આપણે પ્રેક્ટિસ કરેલી જ છે. તમારે ઓક્સિડેશન આંક જોવાનું. આ ઓક્સિડેશન આંક +2 માંથી 0 થાય છે, ઘટ્યો એનો મતલબ આ રિડક્શન પોટેન્શિયલ છે. સમજ પડી? હવે જો તમે આને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવશો, મતલબ ઊંધું કરી નાખો, Mg+2, તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ ગયો. તો એની નિશાની બદલાઈ જશે, +2.36 વોલ્ટ થઈ જશે. સમજ પડી તમને? આવી રીતે બંનેની નિશાનીઓ ચેન્જ કરીને તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી રિડક્શન પોટેન્શિયલમાં ફેરવી શકો છો. હજી એક આપણે કોપરનું પણ એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે E0 Cu+2 Cu એની વેલ્યુ છે 0.34 વોલ્ટ. જોજો બરાબર આ રિડક્શન દર્શાવે છે. હવે જો એનું ઊંધું કરી નાખશો કે E0 Cu+2 તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ જશે અને એની નિશાની બદલાઈ જશે -0.34 વોલ્ટ. ઓકે, આવી રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ એકબીજાના વિરુદ્ધાર્થી હોય છે. તો અહીંયા તમામ બાબતો આપણે ભણી લીધી છે. આપણા નાના મોટા સૂત્રો આવી ગયા છે. હવે એને યુઝ કરવાનો ટાઈમ છે. હવે આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ ભણવાના છે. તો આપણે ચલો હવે નાના મોટા દાખલાઓની તૈયારી ચાલુ કરી દઈએ. તો હવે એના જેવા અમુક દાખલાઓ ગણીએ જેથી આપણને પ્રેક્ટિસ થઈ જાય આપણી. જો આ અમુક એક્સ્ટ્રા દાખલો હું લઈ આવેલો છું, વાંચો બરાબર. એની રકમમાં જે વસ્તુઓ આપેલી હોય એની નોંધ કરતા જાઓ. 298 કેલ્વિન તાપમાન, હાલ પૂરતું આપણે તાપમાનની જરૂર નથી. આપેલા કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે. વાંચજો બરાબર. કોષ કે અર્ધકોષ? અહીંયા કોષનો પોટેન્શિયલ આપ્યો છે એટલે કે ઇન શોર્ટ આપણને E0 સેલ આપી દીધો છે 2.36 વોલ્ટ. ઓકે, કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી હવે તમારે આનું સમીકરણ લખવાનું છે. મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. પહેલા તો આપણે આનું સમીકરણ લખવાનું છે અને બીજી વાત કે અર્ધકોષ, મેગ્નેશિયમ અર્ધકોષનો પોટેન્શિયલ વળી પાછો કેવો પોટેન્શિયલ જોઈ લ્યો. જો રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. હવે રિડક્શન પોટેન્શિયલને લખવો હોય તો હું આવી રીતે લખી શકું Mg+2 Mg. જોજો તમારે શું કરવાનું, ઓક્સિડેશન આંક 2 માંથી 0 ઘટાડવાનો, તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. અને આના માટે તમને આખું સાંકેતિક નિરૂપણ આપેલું છે. ઓકે, Mg+2 ક્ષાર સેતુ H+H2PT. તો હવે આપણે પહેલા તો છે ને સમીકરણ બનાવતા શીખી જઈએ. બરાબર ધ્યાનથી સાંભળો, એટલું બધું અઘરું નથી, સાવ સહેલું છે. તમારે 2 ભાગ કરી નાખવાના, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. આપણને ખબર જ છે કે એકદમ મિડલમાં ક્ષાર સેતુ આવેલો છે. ક્ષાર સેતુની આ બાજુ ઓક્સિડેશન પ્રોસેસ હોય અને આ બાજુ રિડક્શન પ્રોસેસ હોય, ખબર જ છે. તો બસ આમાં ઓક્સિડેશન પ્રોસેસને લખ્યું છે કઈ રીતે જોઈ લો. Mg+2 એનો મિનિંગ આપણને ખબર જ છે કે Mg માંથી Mg+2 બન્યો છે, એવું જ થયું ને. તો તમારે જો પ્રક્રિયા લખવી હોય, બરાબર, પહેલા તો આપણે ઓક્સિડેશનની પ્રોસેસ લખીએ. એટલે કે અહીંયા આપણે એવું લખીએ, એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ તો એમાં શું લખવાનું, Mg માંથી Mg+2 બન્યો એટલે Mg ને આ સાઈડ રાખવાનો, વિલ ગીવ્સ Mg+2 ને પેલી સાઈડ મૂકી દેવાનો. ખબર પડી તમને? બસ આ રીતે. હવે આમાં ઇલેક્ટ્રોન્સ મૂકવા પડે.
તો બોલો ઇલેક્ટ્રોન્સ કઈ બાજુ મૂકું તો સંતુલિત થાય સમીકરણ? તો +2 ની સાથે -2 મૂકો તો બેલેન્સ થઈ જાય. તો આ તમારું પહેલું સમીકરણ થઈ ગયું એનોડનું. હવે સેમ ટુ સેમ કેથોડનું સમીકરણ કરી નાખો. કેથોડ, તો કેથોડમાં જુઓ શું થયું છે, હાઇડ્રોજન અર્ધકોષ છે, એમાં પહેલી વાત તો પ્લેટિનમનું કંઈ કામ નથી. તો આમાં શું થયું, H+ માંથી H2 બન્યો છે કે નહીં? H+ માંથી H2. તો વિચારો, આ બાજુ હું H+ લખીશ, તીર વિલ ગીવ્સ, અને સામેની બાજુ H2 લખાય. તો આને બેલેન્સ કરો. જો આને બેલેન્સ કરવું હોય તો પહેલી વાત તો અહીંયા હાઇડ્રોજન 2 છે, તો મારે અહીંયા 2H+ કરવા પડશે. હવે બોલો ઇલેક્ટ્રોન્સ કઈ બાજુ મુકાશે? જ્યાં +2 હોય એની બાજુમાં -2 મૂકી દો એટલે બેલેન્સ થઈ જાય. આવી રીતે આ એનોડ અને કેથોડ બે અર્ધકોષની પ્રક્રિયાઓ થઈ ગઈ. ઓકે, હવે તમારે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો એવી રીતે કરવાનો કે જેથી ઇલેક્ટ્રોન્સ ઉડી જાય. ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. જો નિપજમાં 2 ઇલેક્ટ્રોન છે અને પ્રક્રિયકમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, તો મતલબ ચલો એ તો પ્રક્રિયા મતલબ આખી ઉડી ગઈ. બાકીના જે વધ્યા એનો સરવાળો કરી નાખો. તો અહીંયા આપણે પ્રક્રિયાનું સમીકરણ મળી હશે. તીરની નીચે તીર મૂકવાનું, એ સિવાય જે 2 જણા છે એને નીચે ઉતારી લ્યો. Mg + 2H+, અને આ સાઈડના 2 જણા નિપજમાં નીચે ઉતારી લ્યો. વિલ ગીવ્સ Mg+2 + હાઇડ્રોજન. તો આ તમારી સંપૂર્ણ પ્રક્રિયાનું સમીકરણ થઈ ગયું. આવી રીતે શીખી જવાનું તમારે, બરાબર? આની પણ થોડીક પ્રેક્ટિસ આવશે એટલે આવડી જશે. તો સમીકરણ થઈ ગયું. હવે આપણે મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું છે, અને એના માટે આપણને E0 સેલ આપ્યો છે. ઓકે, તો આપણે શું કરશું? અહીંયા સૂત્ર મૂકશું રિડક્શન પોટેન્શિયલનું. તો આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર મૂકીએ. આપણું સૂત્ર આવું થશે, E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. હવે વિચારો, કેથોડ કોણ થાય? ક્ષાર સેતુની જમણી બાજુવાળો કેથોડ થાય, ડાબી બાજુવાળો એનોડ થાય. મતલબ હાઇડ્રોજનને તમારે આગળ લેવાનો છે. જો હાઇડ્રોજનને તમે આગળ લેશો તો H+H2 લખવો પડે, માઇનસ એનોડ. એનોડ તરીકે તમારે રિડક્શન પોટેન્શિયલ લેવાનો, એટલે કે Mg+2 Mg લખવો પડે. સમજી ગયા? હવે E0 સેલ આપણને રકમમાં આપેલો જ છે, તો અહીંયા નીચે લખીએ 2.36 વોલ્ટ બરાબર, આપણે હાઇડ્રોજનની વેલ્યુ તો ખબર જ છે 0.0, માઇનસ E0 Mg+2 Mg. હવે માઇનસની નિશાનીને જો સામેની સાઈડ લઈ જશો તો પ્લસની નિશાની થાય. તો ડાયરેક્ટલી માઇનસની નિશાની. ઓકે, આખે આખું જ વિચારો કે આ માઇનસ વાળું સ્ટેપ છે તે આખા સ્ટેપને આ બાજુ લઈ જશો તો એ માઇનસ વાળું પદ પ્લસમાં રૂપાંતરિત થશે. એટલે કે E0 Mg+2 Mg બરાબર શું થશે? એના બરાબર થશે આવી રીતે થશે, વત્તા 2.36 વોલ્ટ. બરાબર, આ માઇનસ વાળું પદ ને આ સાઈડ લાવ્યો, અને એવી જ રીતે આ +2.36 ને પેલી સાઈડ લઈ જાઓ તો +2.36 પેલી સાઈડ જશે, અહીંયા =0 છે, તો તમને મળશે -2.36. તો ઓવરઓલ E0 Mg+2 Mg = મને મળે છે -2.36 વોલ્ટ. આ આપણો બીજો જવાબ. પ્રક્રિયાનું સમીકરણ પણ મળી ગયું અને રિડક્શન પોટેન્શિયલ ઓફ મેગ્નેશિયમ પણ મળી ગયા. તો આપણે અગાઉ જે શોર્ટકટ ટ્રીક વાપરી હતી એ બરાબર જ હતી. આપણે શું કીધું હતું કે હાઇડ્રોજન જો કેથોડ તરીકે વર્તતો હોય તો નિશાની બદલી દેવાની. તો નિશાની બદલી જ ગઈ ને, 2.36 નું શું થઈ ગયું? -2.36 થઈ ગયા. તો આ ઓવરઓલ આપણો પહેલો દાખલો થયો જેમાં સમીકરણ બનાવતા અને પોટેન્શિયલ શોધતા શીખી ગયા. આવો જ એક બીજો દાખલો પ્રેક્ટિસ કરીએ પછી ખબર પડી જશે આપણને. ચલો, હવે આ સેમ ટુ સેમ બીજો દાખલો છે, તમે આ ગણવાની ટ્રાય જાતે કરો. તો જાતે ગણવાની ટ્રાય કરશો આ દાખલાને. આની અંદર 298 કેલ્વિન તાપમાન, નીચે આપેલા કોષનો પોટેન્શિયલ. ચલો, આખા કોષનો પોટેન્શિયલ E0 સેલ આપ્યો છે 0.34 વોલ્ટ.
તો કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. તો બસ આમાં કોઈ સમીકરણ લખવાનું નથી કીધું. તો કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0Cu+2Cu શોધવાનો છે. જોજો અહીંયા Cu+2Cu ઊંધું નહીં લખતા, નહીં તો ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ જશે. અને તમને આપેલો છે અહીંયા કોષનું સાંકેતિક નિરૂપણ. તમને આનું સમીકરણ બનાવવાનું નથી કીધું, પણ ચલો કદાચ કીધું હોત તો આપણે લખી પણ નાખીએ બરાબર રીતે. જોઈ લ્યો બરાબર. સમીકરણ બનાવો ડાયરેક્ટલી. હવે એક કામ કરો, સીધે સીધું એક જ સ્ટેપમાં સમીકરણ બનાવતા શીખો. ક્ષાર સેતુ દેખાય છે, એની આ સાઈડ ઓક્સિડેશન હોય, તો ઓક્સિડેશન હોય તો તમારે શું કરવાનું જોઈ લો. જસ્ટ એ જુઓ કે શેમાંથી શું બન્યું. પ્લેટિનમને તો ધ્યાનમાં નથી લેવાનો, તો હું એમ કહી શકું H2 માંથી H+ બન્યો તો જ ઓક્સિડેશન થાય ને. તો તમારે બસ H2 ને પ્રક્રિયક સાઈડ મૂકવાનો, એમાંથી બન્યો H+ એને નિપજ સાઈડ મોકલી દેવાનો. સિમ્પલ છે, ખબર પડી. H2 માંથી H+. અને જો બેલેન્સ કરવું પડશે, અહીંયા હાઇડ્રોજન 2 છે તો મારે અહીંયા 2H+ મૂકવા પડે. ઓકે, આ ઓક્સિડેશન પ્રોસેસ. હવે આ રિડક્શન પ્રોસેસની વાત કરો. આમાં વિચારો શેમાંથી શું બન્યું. આમાં Cu+2 માંથી Cu બન્યો એવું હું બોલી શકું ને. તો Cu+2 એને પ્રક્રિયકમાં લખો અને Cu એને નિપજમાં લખો. લો, સમીકરણ તૈયાર તમારું. ખબર પડી. આવી રીતે સંપૂર્ણ પ્રક્રિયાનું સમીકરણ આપણે લખી શકીએ છીએ. જોઈ લેવાનો વીજભાર બંને સાઈડ સરખો છે ને, +2 બસ તો થઈ ગયું, આપણો જવાબ આવી ગયો. હવે આપણે પોટેન્શિયલ ઉપર આગળ વધીએ. તો પોટેન્શિયલની અંદર આપણે સૂત્ર ડાયરેક્ટ મૂકી શકીએ છીએ. E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ એનોડ. કેથોડ એટલે કોપર, એનોડ એટલે હાઇડ્રોજન. તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે કે Cu+2Cu માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે કે H+H2. આવી રીતે. હવે તમે E0 સેલની વેલ્યુ મૂકો, જે રકમમાં આપી છે 0.34 વોલ્ટ. E0Cu+2Cu આપણે શોધવાના છે, અને હાઇડ્રોજનની વેલ્યુ તો ખબર જ હોય 0.0. તો 0.0 ને તમે આમ બી હટાવી શકો છો. આપણો ડાયરેક્ટ જવાબ અહીંયા મળી જાય છે. E0Cu+2Cu આપણને મળશે 0.34 વોલ્ટ. સમજાઈ ગયું? તો ફરીથી શોર્ટકટ ટ્રીક ઉપરથી પણ જઈ શકશું, કારણ કે હાઇડ્રોજન અહીંયા એનોડ છે. હાઇડ્રોજન એનોડ હોય તો સેમ ટુ સેમ નિશાનીઓ મૂકી દેવાની, અને હાઇડ્રોજન કેથોડ હોય તો નિશાનીઓ પલટાવી દેવાની. તો આવી રીતે આ બીજો દાખલો પણ કમ્પ્લીટ થયો. તમને આ આવડી ગયેલું હશે. ચલો, આ બે દાખલા પછી હું તમને એક નાની એવી JEE નીટ માટેની હિન્ટ આપું છું. એ આપણે અહીંયા બરાબર સમજી લઈએ તો MCQ ગણવામાં આપણને સરળતા રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં હું ઘણા બધા MCQs સોલ્વ કરાવીશ. તો આ JEE નીટની હિન્ટ બરાબર સમજી લ્યો. પહેલા આપણે લખી નાખીએ, પછી એને સમજવાનો કોશિશ કરીએ. જે વિદ્યુત ધ્રુવો ના અર્ધકોષ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. દાખલા તરીકે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે 0.34, મતલબ એની આગળ માઇનસની નિશાની નથી આવતી. ઓકે, તેવા વિદ્યુત ધ્રુવો ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા વધારે છે. આથી તેઓ હાઇડ્રોજન અર્ધકોષ સામે કેથોડ તરીકે વર્તે છે. બરાબર. આમ બી જો આ વસ્તુને થોડુંક મગજ દોડાવીને કામ કરાવો ને તો ખબર પડી જ જાય
હા, વિચારો કે મારી પાસે 2 બીકર છે. આપણે પહેલા 2 બીકરની સિસ્ટમ ગોઠવો એટલે બધું થઈ જ જાય. આમાંથી આપણી પાસે 2 વસ્તુ છે, એક કોપર છે અને એક હાઇડ્રોજન છે. હવે એમાંથી કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવે? 0 વોલ્ટ. બરાબર, સીધી વાત છે. તો આને જોઈને જ તમે કહી શકો કે કોણ એનોડ બને ને કોણ કેથોડ બને. યાદ કરો, આપણે શું કહેતા હતા? આ બાજુનું બીકર રિડક્શન વાળું છે અને આ બાજુનું બીકર ઓક્સિડેશન વાળું છે. તો ભાઈ અગાઉથી મેં નથી કહી દીધું કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું રિડક્શન થાય? અગાઉ વાત થઈ જ ગઈ છે. તો બોલો, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે? કોપરનું. સિમ્પલી કોપર કેથોડ, હાઇડ્રોજન એનોડ. રિડક્શન હોય એ કેવો હોય? કેથોડ. હાઇડ્રોજન કેવો બની જશે? એનોડ. તો આ બધાનું સોલ્યુશન તમને જે પેલી આગળ શોર્ટકટ ટ્રીક આપી ને 2 બીકર વાળી, કોણ ડાબી બાજુ કોણ જમણી બાજુ, એની અંદર તમને આ બધી વસ્તુ મળી જ જશે. ઓકે, તો આ JEE નીટને રિલેટેડ આવા MCQs આપણને બહુ સારી રીતે પૂછાઈ શકે એમ છે. તૈયારી રાખવી આ બધાની તમારે. આવી જ રીતના એક બીજું વાક્ય પણ આનાથી વિપરીત વાક્ય, ઊંધું વાક્ય છે, તે પણ લખી જ નાખીએ. અહીંયા લખીએ, તેવી જ રીતે જે વિદ્યુત ધ્રુવો ના અર્ધકોશ ના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ છે. દાખલા તરીકે ઋણ મૂલ્ય વાળું દાખલા તરીકે લઈએ કે ચલો Zn લઈ લઈએ. E0 Zn + 2 Zn એની વેલ્યુ આવે છે -0.76 વોલ્ટ. ઓકે, તો આ ઋણ મૂલ્ય ધરાવે છે. તેવા વિદ્યુત ધ્રુવો ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા ઓછી છે. કોણ ઇલેક્ટ્રોન મેળવશે અને કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે એ તો પેલી આકૃતિ દ્વારા જ ડિસાઇડ થઈ શકશે. આથી તેઓ હાઇડ્રોજન અર્ધકોશ સામે એનોડ તરીકે વર્તે છે. ઓકે, જો આ જ સિચ્યુએશનને હું આકૃતિ દ્વારા સમજાવું, મતલબ તમારે MCQ જ ગણવાના છે તો આપણે એવી જ રીતે સમજવાનું. બરાબર, આ એકચ્યુઅલી શું કહેવા માગે છે એ તમે સમજી લ્યો કે ભાઈ આપણી પાસે 2 બીકરની સિચ્યુએશન છે અને ઇલેક્ટ્રોન હંમેશા કઈ દિશાથી કઈ દિશામાં જાય? એનોડથી કેથોડ તરફ. મારી પાસે 2 જણા છે. બરાબર, એક છે ઝિંક અને એક છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પોટેન્શિયલ તમને ખબર છે. ઝિંકનો પોટેન્શિયલ ઋણ છે, દાખલા તરીકે -0.76 વોલ્ટ છે. બરાબર, તો મને એમ કહો કે આ 2 માંથી કોણ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને કોણ ઇલેક્ટ્રોન ગુમાવે? તો તમારે શું મગજ દોડાવવાનું? સાંભળો ભાઈ, તમારે જોવાનું કે ભાઈ આ બંને રિડક્શન પોટેન્શિયલ છે. તો બોલો, આ 2 માંથી મોટો આંકડો કોનો છે? મોટો આંકડો. તો આ વખતે મોટો કોણ થઈ ગયો? 0 વોલ્ટ થઈ ગયો કે નહીં? જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું રિડક્શન થાય કે નહીં? તો આ વખતે હાઇડ્રોજન અહીંયા મૂકવો પડે અને સામેની સાઈડ ઓક્સિડેશનમાં કોને મૂકવો પડે? ઝિંકને. ઓટોમેટિકલી ખબર પડી જાય ભાઈ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે. જોઈ લ્યો, ઇલેક્ટ્રોન કોની પાસે જાય છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને સામેવાળો ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો હું એમ ન કહી શકું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ખેંચવાની, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઝિંક કરતા કેવી છે? વધારે છે. બસ આ 2 આકૃતિ તમે શીખી જાઓ ને એટલે બધી વસ્તુ તમને ખબર પડી જશે. નાના મોટા ઘણા બધા કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા MCQ સોલ્વ કરશું, જે કોણ કેથોડ છે, કોણ એનોડ છે, ઇલેક્ટ્રોન સ્વીકારે કોણ, ગુમાવે કોણ, એની પ્રેક્ટિસ જરૂરી છે. તો તમે પેલું 2 બીકર વાળું કન્ટેન્ટમેન્ટ હરખી રીતના પાકું કરી નાખજો તો યાદ રહેશે.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.